વાત અમદાવાદની અમદાવાદમાં સાબરમતીને શુદ્ધ કરવા માટે એએમસીએ અનોખો પ્રયત્ન શરૂ કર્યો છે। સાબરમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડીને સફાઈ થઈ રહી છે। ગટરમાં કેમિકલ યુક્ત પાણી છોડીને સફાઈ થઈ રહી છે। કોર્પોરેશને 5000 લીટરની 30 ટાંકી મૂકી। સમયાંતરે આ ટાંકીનું પાણી ગટરમાં છોડીને ગટરનું સુએજના વેસ્ટને ક્લીન કરવામાં આવે છે। આ શુદ્ધ પાણીને પીપલજ ખાતેથી નદીમાં છોડી દેવામાં આવે છે। સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનોખી પહેલ જે છે તે શરૂ કરવામાં આવી છે અને કેમિકલ યુક્ત પાણી જે છે તે સમયાંતરે છોડીને ગટરો જે છે તે ક્લીન કરવામાં આવી રહી છે અને તે સીધું જ પાણી હવે ફરીવાર જે છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં અનેકવાર સાબરમતી નદીને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ તે ક્યાંક નિષ્ફળ નીવડ્યો હતો। પરંતુ હવે અમદાવાદના પૂર્વ રિવરફ્રન્ટ ઉપર અંદાજિત 30 જેટલી ટાંકીઓ જે છે તે મૂકવામાં આવી છે। 5,000 લીટરની આ બે ટાંકીઓ જે છે તે જોઈ શકો છો, તેમાં કેમિકલ ઉમેરવામાં આવે છે અને સમયાંતરે આ જે કેમિકલયુક્ત પાણી જે છે તે ગટરમાં છોડવામાં આવશે। તમે સીધી જ પાઇપલાઇન પણ જોઈ શક્યા છો કે બાયો રેમિડિએશન પદ્ધતિ થ્રુ આ પાણી જે છે તે ગટરમાં છોડવામાં આવી રહ્યું છે, એટલે ગટરો તો શુદ્ધ થઈ રહી છે, સાથે સાથે પાણી પણ જે છે તે શુદ્ધ થઈ રહ્યું છે। અને જે પણ કેમિકલયુક્ત પાણી અત્યાર સુધી છોડવામાં આવતું હતું, હાઈકોર્ટે પણ અનેકવાર ફટકાર લગાવી છે। ઉપરાંત સુએજનું પાણી પણ જે છે તે સીધું જ આમાંથી ક્લીન થાય છે અને તે ક્લીન કરેલું પાણી જે છે તે હવે સીધું સાબરમતી નદીમાં છોડવામાં આવશે। એટલે પીપળજ સુધી 30 જેટલી ટાંકીઓ જે છે તે આ પ્રકારની લગાવવામાં આવી રહી છે, એટલે સીધું જ પાણી જે છે તે કેમિકલ યુક્ત તેમાં ભળે છે અને તે પાણી જે છે તે શુદ્ધ થાય છે અને તે પીપળજની આગળ જે છે તે છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।